મહીસાગર જિલ્લામાં ફરી કમોસમી વરસાદ શરૂ થયો છે। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છે, ત્યારે મધ્યરાત્રિએ લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેતરોમાં ઊભો પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરે પણ વહેલી સવારથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આમ સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે અને આ વરસાદના કારણે શિયાળાની શરૂઆતમાં જ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। જો કે આજે એટલે કે 28 ઓક્ટોબરે પણ હવામાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા સાથે યલો એલર્ટ અપાયું છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લાભરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ બાલાસિનોરમાં 90 મીમી 3.54 ઇંચ, કડાણામાં 76 મીમી 2.99 ઇંચ, ખાનપુરમાં 75 મીમી 2.95 ઇંચ, વીરપુરમાં 73 mm 2.87 ઇંચ વરસાદ તો લુણાવાડામાં 70 મીમી 2.75 ઇંચ, જ્યારે સંતરામપુરમાં 67 મીમી એટલે કે 2.63 ઇંચ વરસાદ નોંધાયો છે। આ વરસાદની આંકડા તારીખ 27 ઓક્ટોબર સવારે 6 કલાકથી લઈને આજે 28 ઓક્ટોબર સવારે 6 કલાક સુધીના છે। આમ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ ધોધમાર વરસાદ વરસ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।